હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 9નું ચેપ્ટર 11 પુષ્ઠફળ અને ઘનફળનો સ્વાધ્યાય 11.4નો 7મો દાખલો. એમાં તમને શું કહેવા માંગે કે એક ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમને આપેલું છે, બરાબર? તો તેનું ઘનફળ આપણે શોધવાનું છે, બરાબર? તો આપણે ખબર છે કે ભાઈ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 154 સેમી સ્ક્વેર આપેલ છે. તેનું સૂત્ર શું થાય ગોળાની વક્ર સપાટીનું? તો કે ભાઈ 4πr સ્ક્વેર બરાબર તમને કેટલા આપેલ છે? 154 આપેલ છે. રેડી? સેમી સ્ક્વેર. તો આપણે ત્રિજ્યા મળી જાય તો ત્રિજ્યાને કરતા કરો r સ્ક્વેર બરાબર 154 ભાગ્યા 4π સેમી સ્ક્વેર બરાબર. તો 154 ના 154 ભાગાકારમાં 4 ગુણ્યા 22 ભાગ્યા 7 એટલે ઉપર જશે સેમી સ્ક્વેર. જો ઉડતું ઉડાડીએ તો 22 છતાં 154. તો તમને મેળવું 7 ગુણ્યા 7 બરાબર. તો હું 4 ને એમ લખી કહું ને 2 ગુણ્યા 2 તાર નામ લખી કે 7નો વર્ગ અપોન 2નો વર્ગ. તો હું r લઈ લઉં તો મને શું મળે ભાઈ? બાકીમાં આવશે સેમી વર્ગ વર્ગમૂળમાં 7નો વર્ગ અપોન 2નો વર્ગ સેમી સ્ક્વેર. તો મને જવાબ શું મળશે? 4/2 સેન્ટીમીટર. આ મને ત્રિજ્યા મળી ભાઈ. રેડી? છે ઇઝી. ત્રિજ્યા મળી જાય. ત્રિજ્યા મળી જાય પછી આપણે લખવાનું ભાઈ ગોળાનું ઘનફળ બરાબર 4/3πr ઘન. આ છે સૂત્ર. તો 4/3 ના 4/3 પાય એટલે 22 ભાગ્યા 7. ત્રિજ્યા આપણે 3 વાર લખવી પડશે. 7/2 7/2 અને 7/2. ઉડતી ઉડાડીએ 7 7 ઉડી જાય. 2 2 4 11 દુ 22. તો હું મળો 11 7 7 49 ભાગ્યા 3. તો હવે 49 ગુણ્યા 11 કરશું આપણે. 1 ને 0 9 અને 4 પ્લસ 9 અને 4 9 ના 9 9 ને 1 10 10 ને 3 13 બીજા પડી 1 4 ને 1 5. તો 539 ભાગ્યા 3. હવે આપણે ભાગાકાર કરવો પડશે. મારે ભાગાકાર કરું 539 ભાગ્યા 3 કરું. તો હવે ભાગ હાલતો હોય તો આપણે હલાવીએ. તો 3 1 3 2 વચ્ચે 3 ઉપરથી લઈએ. બીજું 7 તેરી 21 7 તેરી 21 સોરી 21 કેટલા વચ્ચે 2 ઉપરથી હું લીધા 9. હવે 9 તેરી 27 28 29 એટલે 2 વચ્ચે આ પોઈન્ટ લઈએ એટલે અહીં આવશે 0. હવે ભાગાલ છે 6 તેરી 18 19 20 6 તેરી 18 19 20. એમ આગળ આગળ 6 6 6 6 એમ હાઈલાઇટ કરીએ તો તમારો જવાબ શું આવ્યો? 179.666. આમ અનંત સુધી 6 6 6 એમ ચાલ્યા કરે. કેમાં આવશે? સેમી ઘનમાં. રેડી? આ તમારો જવાબ થઈ ગયો. ને એક બીજો જવાબ તમને આપેલ છે. એમાં નામ લખી કોણ કે 179 ગુણ્યા 0.666 લખાય ને? તો 179 ગુણ્યા આ 0.0666 જાય તો 2/3 કરું તો એ 0.066 થાય ને? રેડી? આવી રીતના લખી કહો. તો ડાયરેક્ટ આમ લખી કહો ને કે 179 2/3 સેમી ઘન. તમને આવી રીતે જવાબ આપેલ છે, બરાબર? આવી રીતના બી તમે લખી શકો, બરાબર? ને આ લખો તો બી ચાલે. બંને એક જ થયું, બરાબર? જો વિડીયો પસંદ આવ્યો હોય તો
તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. થેન્ક યુ.